તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજે જન્માષ્ટમી થી અને દ્વારકાવાળો સૌ મિત્રોની મનોકામના પૂરી કરે। અને આજે આપણે પાટણમાં હરિહરમાં મેળો હ, તો આપણે મેળો જોવા જવાના છીએ। તો તમે વિડીયો ચાલુ રાખજો, કન્ટિન્યુ વિડીયો જોવાનું ચાલુ રાખજો, તો તમને મેળો બતાવીશ। તો મારી સાથે ચાલો મેળામાં। तो मित्रों अमे मेला में आई गया भरत अपने मળી જાય અને જોઈ શકો। અને આ મેળામાં માહોલ ગરમ દેખાય, જોઈ લો તમે। તો હવે આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ। તમને આખો બધો મેળો બતાવીએ કે માતાવાડી ગામે મેળો ભરાય છે, બધી કેટલી આવે છે અને શું છે એ બધું બતાવીએ। મિત્રો આપણે મેળામાં આવી જાય અને આપણે ભરતથી મળી જાય, તો હવે આપણે મેળામાં જ આવીશું। તો તમને મેળો બતાવીએ અને મંદિરમાં દર્શન કરવા જઈએ એ તમને બતાવીએ। ભરતથી વ્લોગ બનાવી, જોઈ લો। तो આપણે ભરતસિંહની વ્લોગ બનાવી તમને બતાવું। સાથે કહેવા માંગુ છું કે આજે પાટણના ભરવાડો મળ્યા છે અને બધા અલગ અલગ ગામના છે, અને તો ભરવાડ સમાજની અને ઠાકોર સમાજની એકતા થવી જોઈએ કે ના થવી જોઈએ? અને ભરવાડો એકતા માટે તૈયાર છે કે નહીં? તો અમે ઠાકોરો પણ ભરવાડોની હંગાત છીએ અને ભરવાડો પણ ઠાકોરોની હંગાત છે કે નહીં? નાની મોટી તકલીફ હશે જો ભરવાડ સમાજના ઠાકોર સમાજના 100% હંગાત ઉભા રહેશો કે નહીં? ભરવાડનો દીકરો મોતથી પાછો પડે। तो मित्रों अपना पाटण में आवेली सरस्वती नदी में पानी आयु डेमे, तो ए तमने बताऊँ। સાથે કહેવા માંગુ છું કે કોઈ વધારે પાવર કે વધારે દાદાગીરી કરવી નહીં, કારણ કે ઘણા લોકો અહીંયા બળી ગયા છે અને ઘણા લોકો બળી જાય, બરાબર? એટલે લોકોના પ્રેમ ભાવથી બધાની આગળ રહેવું અને કે તમે જોઈ શકો છો છેલ્લે તમારો કેટલો હાથ છે અને ભણે રાખ થઈ જાઓ, ખાક થઈ જાઓ, એટલે દરેક સમાજો સાથે હળી મળી રહેવું અને દરેક માટે પ્રેમ ભાવ દરેક વ્યક્તિ માટે રાખવો। અને અમે આવ્યા હતા અહીંયા મેળાની અંદર, પણ આ ભાઈ બ્લોગ બનાવે છે, બરાબર? તો એ ભાઈને બ્લોગ બનાવે છે, તો આ ભાઈને પણ સપોર્ટ કરજો, એ વાત સાથે કહેવા માગું છું। तो मित्रों अभी मेला में हलवाना અને વૈકમ વરસાદ આવવા મળ્યો, તમે જોઈ શકો। અને પક્ષીઓને દાણા નાખવાનું એ આવીને અમે તો ઊભા। તો મિત્રો હરિહરમાં આપણે રણખેવામાં જવાનો રસ્તો મળી ગયો, મારા ભરા મેળવાનો। તો તમે જોઈ શકો ભાઈ મેં સાઈન રણખિયા દોરાયા આ ભાઈ એમાં। તો મિત્રો અમે ચંપરિયા ખાવા આવી ગયા મેળામાં। આ સચિન અમાર શર્મા
હવે આપણે ચર્ચા તો મિત્રો હવે અમે ઘેર આવ્યા અને હવે પાણી જેટલું ભરાઈ ગયું વરસાદ આવ્યો એટલે તમે જુઓ વરસાદનું પાણી ખૂબ બધું ભરાઈ ગયું તો હવે અમે ભરેથી બધા ઘેર આવ્યા અને આ બાજુ ખેતરમાં પાણી ભરાઈ ગયું તમે જોઈ શકો રોડ ઉપર કેટલું પાણી જાતો રોડ ઉપર ભરાઈ ગયું જબરજસ્ત માહોલ વરસાદ આવ્યો છે અને વરસાદનો માહોલ ખરાબ થઈ ગયો કેવું જાય છે તમે જોઈ શકો છો બતાવજી પાણી ખાલી કેવું જાય એટલે કહેવાનો મતલબ એમ છે કે જે રોડ ઉપર નીકળતા હોય ને અહીંયાથી હરિહર મહાદેવ મંદિરેથી દર્શન કરી અને મેળામ જઈને ઘેર આવતા કહેજો કે ગટર બટરનું જે ઢોકણું ખુલ્લું ના હોય એટલે જોઈ હડજો પાણી અને દેખાય ને ડૂમતી ખાઈ જાઓ પછી કહેતા ને ફરજી કીધું નથી શું કહેવું તો મળીએ નવા વ્લોગમાં તો આપણે આટલા ઘરનો યાદ આવી પાણી બધા પાણી એમ લાગે ખબર પડે કેટલું પાણી હોય એમ હકીકત છે તો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી